દૂતાવાસ પર હુમલો, પ્રદર્શનકારીઓએ કુવૈતનો ધ્વજ ઉતારી ઇરાકનો રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો. ઇરાકના દક્ષિણી પ્રાંત બસરામાં તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ છે, જ્યાં સેંકડો પ્રદર્શનકારીઓએ કુવૈતી વાણિજ્ય દૂતાવાસને નિશાન બનાવ્યું હતું. દેખાવકારોનો આક્ષેપ છે કે કુવૈતે તેની સરહદ અને સૈન્ય મથકોનો ઉપયોગ કરવા માટે યુનાઇટેડ સ્ટેટ્સને મંજૂરી આપી છે, જેના કારણે દક્ષિણ ઇરાકમાં થયેલા હવાઈ હુમલામાં 5 સભ્યોના અને એક નિર્દોષ પરિવારનું મૃત્યુ નિપજ્યું છે. પ્રદર્શનકારીઓ પૈકી કેટલાક સશસ્ત્ર જૂથોના પ્રતીકો અને ધ્વજ સાથે દૂતાવાસની ઇમારતમાં ઘૂસવાનો પ્રયાસ કરતા સુરક્ષા દળો સાથે ઘર્ષણ થયું હતું. આ ઘટનાએ પડોશી દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધોમાં મોટું જોખમ ઊભું કર્યું છે. આ હિંસક વિરોધ પ્રદર્શનનું વિશ્લેષણ કરતા જણાય છે કે પશ્ચિમી એશિયામાં અમેરિકી સૈન્યની હાજરી અને પ્રાદેશિક રાષ્ટ્રોના સહયોગને લઈને સ્થાનિક પ્રજામાં ભારે અસંતોષ પ્રવર્તી રહ્યો છે. આક્ષેપો મુજબ કુવૈતના સાર્વભૌમત્વનો ઉપયોગ કરીને થયેલા હુમલામાં સામાન્ય નાગરિકોના જીવ જવાથી ઇરાકી સશસ્ત્ર સંગઠનો સક્રિય થયા છે. આંતરરાષ્ટ્રીય કાયદા મુજબ કોઈપણ દેશના વાણિજ્ય દૂતાવાસ પર થતો હુમલો એ અત્યંત ગંભીર ગુનો ગણાય છે, જેના કારણે કુવૈત અને ઇરાક વચ્ચે વર્ષો જૂના સરહદી અને રાજકીય વિવાદો ફરી સપાટી પર આવવાની ભીતિ સેવાઈ રહી છે.